જય દ્વારકાધીશ મિત્રો, જય કાળિયા ઠાકર, જય માતાજી। તો આપણે આજે ઝારમાં પાણી વાળવી છીએ અને ખૂબ જ ટૂંક એટલે કે નાનો વ્લોગ બનાવી છીએ। તો ફટોફટ ચાલો આપણે ઝારમાં પાણી વાળવી તમને દેખાડવી। તો મિત્રો આપણે આ ઝારમાં પાણી આવી ગયું છે, તમે જોઈ શકો છો, શરૂ કરી દીધું છે અને ફટોફટ છે। અને હા, આપણી છે ઝાર છે, આ ઝારમાં પાણી શરૂ કરી દીધું છે। તો ફટોફટથી હવે આપણે એને જોવા જઈએ છીએ કે ભરાઈ ગયું કે કેમ છે, કે હજી તો ઘણા પડ્યું છે। તમે જોઈ શકો છો હજી એટલે પાણી પડ્યું છે, હજી તો અહીંયા પાણી પડ્યું છે અને હજી થોડુંક બાકી છે। તો પાણી પગી જાય પછી નાકું વાળવા જઈએ, બરાબર। અને તે પહેલાં મારે મિત્રો એટલું જ કહેવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ના ભૂલતા। અને હા, ખાસ કરીને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ના ભૂલતા મારા વાલા મિત્રો। તો મિત્રો ફાઇનલી ક્યારો ભરાઈ ગયો છે અને આપણે ક્યારો વાળી એવી, ચાલો ફટાફટ। તો આપણે ક્યારાના નાકે પગી ગયા છીએ અને ફટોફટ નાકો વાળી નાખવી। તો ચાલો જલ્દી ફટાફટ નાકો વાળી નાખવી। તો સોરી, પણ આપણી પાસે સ્ટેન્ડ નથી એવું મેકવાનું અને કોઈ બીજે વિડીયો ઉતારે એવો માણસ પણ નથી। તો આપણે સીધે મોબાઈલ મૂકીને નાકો વાળવી એનો પોસ્ટ લેવી છે। તો ફાઇનલી આપણે આ નાકું વાળી દીધું છે અને ફાઇનલી આ નાકું વળાઈ ગયું છે સરસ રીતે। અને તમે જોઈ શકો છો આ બીજા કેરામાં પાણી જાય છે, આ બીજા કેરામાં પાણી જાય છે। અને તે પહેલાં હજી આપણે એક લબક ઝબક લાઇટું છે એ કાઢવા જવાની છે બીજી વાળીએ। તો ચાલો ફટોફટ ત્યાં વ્યા જવી। તો ફાઇનલી થોડીક વાળી આગી છે, તો આપણે ચાલતા જઈશું અને કેમ કે એ પાછો કેરો ભરાય ત્યાં પાછું આપણે પહોંચી જવાનું છે। તો તમે આ ઘઉં જોઈ રહ્યા છો, આ ઘઉં પણ આપણા છે અને હવે પાકી ગયા છે આ પહેલી। બસ હવે 9-10 દી પછી આને મશીન આવીને કઢાઈ નાખવાનું છે, ઘઉં પાકી ગયા છે। આ ઘઉં જોઈ રહ્યા છો તમે, આ ઘઉંનો ઉતારો સરસ છે। ફાઇનલી આપણે આ પગી ગયા છીએ લગભગ ઝબક લાઇટુમાં। એ લાઇટું તો અત્યારે નીકળી ગઈ છે, કાઢી નાખી છે। અને આ આપણે બીજી વાડી છે, એમાં ઝાર છે, જોઈ શકો છો, ઝાર પણ સરસ છે। અને અહીંયા કળી છે, એ ડુંગળીની કળી કહેવાય। તો ચાલો ફટાફટ હવે આપણે રિટર્ન જઈએ। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાછી ઝાર છે ના, અને પાછું નાકો વાળવાનું છે। અને તો બસ આ વ્લોગને આપણે અહીંયા જ વિરામ દઈશું। અને તમને જો વ્લોગ પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા। અને આવા અવનવા વિડીયો વ્લોગ હવે અત્યારે તો નવી ચેનલ શરૂ જ કરી છે, એટલે જેમ જેમ ફાવતું જશે એમ અમે વિડીયોને આગળ સારી રીતે તમને દેખાડતા જઈશું। તો પ્લીઝ આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ન ભૂલતા।